સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અડાજણ ખાતે આવેલ સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર 170 વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરતના અડાજણ ખાતે આવેલ સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સતત ચોથા વર્ષે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં સુરત અને જિલ્લાના વિવિધ બ્રાહ્મણ સમાજના 170 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક વર્ષ 2025 થી 2026 દરમિયાન શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર અર્પણ કરીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તો સન્માનિત વિદ્યાર્થીઓમાં ધોરણ 10 ના 110, ધોરણ 12 કોમર્સના 30, સાયન્સના 21, આર્ટ્સના 2 તેમજ 7 વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. સ્પેશિયલ કેટેગરીમાં ભારતનાટ્યમ, કરાટે, ટેબલ ટેનિસ, જિમ્નાસ્ટિક, ચિત્રકલા સહિત વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પણ વિશેષ સન્માન અપાયું હતું. કાર્યક્રમમાં નાટ્ય ક્ષેત્રના ખ્યાતનામ દિગ્દર્શક અને અકાદમી પુરસ્કાર વિજેતા કપિલદેવ શુક્લા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં સતત આગળ વધવા અને પોતાના સપનાઓ સાકાર કરવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તો સમાજના પ્રમુખ જયદીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને સમાજને એક મંચ પર જોડવાનો છે. ગત વર્ષે 122 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે 170 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં વાલીઓ, વિદ્યાર્થીઓ, મહિલા પાંખ, યુવા પાંખ અને સમાજના આગેવાનો સહિત 450 થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા. હર હર મહાદેવ, જય પરશુરામ. મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત તથા પ્રદેશ સંગઠન મંત્રી. વિશેષ કાર્યક્રમ આજ રોજ તારીખ 28/6/2026 રવિવારના દિવસે સુરત શહેર અને જિલ્લામાં રહેતા બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓ કે જેઓ ધોરણ 10 અને 12માં 80% વધુ માર્ક લાવ્યા છે તથા રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જિલ્લા કક્ષા અને એની ઉપર જે લોકોએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેવા વિદ્યાર્થીઓ અને સાથે અમારા સમાજના ગૌરવ એવા શ્રી કપિલદેવભાઈ શુક્લ, જેમને નાટ્ય અકાદમી દ્વારા જે પુરસ્કૃત થયા છે શ્રેષ્ઠ દિગ્દર્શક માટે, તો તેમનું પણ સન્માન કરવાના હોય તો આજે આ સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ રાખ્યો છે. કુલ મળીને 170 વિદ્યાર્થીઓનો અમે આ સન્માન કરી રહ્યા છે અને એમાં સુરત શહેરના સંપૂર્ણ વિસ્તાર જે કામરેજથી લઈને જાનકીપુરા અને જિલ્લાના અમુક તાલુકાઓ સુધીના અમે આ વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા છે અને તેઓ પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ જ સારી રીતે કાર્યક્રમ સફળ થઈ રહ્યો છે. અમે છેલ્લા 5 વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છે. મુખ્ય હેતુ સમાજના લોકોને જોડવાનો છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ એક પ્લેટફોર્મ છે, અથવા તો એમ કહીએ કે એક માળાનો દોરો છે કે જે બધાને મળતા પડવાનું કામ કરી રહી છે. અને અમે છેલ્લા પહેલા વર્ષે જયારે કાર્યક્રમ કર્યો ત્યારે 84 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. પછીના વર્ષમાં 111 વિદ્યાર્થીઓ હતા, એના પછીના વર્ષમાં 122 વિદ્યાર્થીઓ હતા અને આ વર્ષે 169 જેટલા વિદ્યાર્થીઓ અને 70 થઈ ગયા છે. 170 વિદ્યાર્થીઓ અમે સન્માન કરી રહ્યા છીએ.